तो चलो दोस्तों बात करिए डिग्री सेम 3 सिविल एंजीनियरिंग ની અંદર આવતા એક મોસ્ટ અને ખાસ સબ્જેક્ટ એમઓએસ ની સ્ટ્રેટેજીની પ્રિપેરેશન દોસ્તો તમારી શરૂ થઈ ગઈ છે। તો એમઓએસ ની અંદર તમારે કયા ચેપ્ટરો પહેલા તૈયાર કરવા જોઈએ એની હું તમને વાત આપું છું, એ પ્રાયોરિટીનું લિસ્ટ તમને આપું છું। માત્ર થિયરી કરીને દોસ્તો આ સબ્જેક્ટ પાસ નથી થવાતો, ન્યુમેરિકલ્સ કરવા જ પડે છે। ન્યુમેરિકલ્સને તમે દોસ્તો બે કેટેગરીની અંદર ડિવાઈડ કરી શકો છો। એક એવા ન્યુમેરિકલ્સ છે કે જે આપણે કહેતા હોઈએ છીએ ખેલો દિમાગ છે, અને બીજા એવા ન્યુમેરિકલ્સ હોય છે કે જે ફોર્મ્યુલા બેઝ હોય છે। ફોર્મ્યુલા તૈયાર કરો દોસ્તો, એને યુઝ કરતા શીખી જાઓ તો તમારું કામ થઈ જાય। બીજા એવા ન્યુમેરિકલ હોય છે કે જેમાં ફોર્મ્યુલા ખાસ ના આવે દોસ્તો, એમાં મેથડ શીખવી પડે, બરાબર। તો જે વિદ્યાર્થીઓને ફોર્મ્યુલા તૈયાર કરી અને ન્યુમેરિકલ્સ ફાવી જતા હોય એવા જે વિદ્યાર્થીઓ છે, બરાબર, ફોર્મ્યુલાવાળા દોસ્તો અને આ ખેલો દિમાગવાળા ન્યુમેરિકલ્સ, તો ફોર્મ્યુલાવાળા ચેપ્ટર્સ દોસ્તો હું તમને કહું તો પહેલાં એક તૈયાર કરી દેવાના થાય। તમારે છે 9મું ચેપ્ટર, 10મું ચેપ્ટર, 11મું ચેપ્ટર, 15મું ચેપ્ટર, 14મું ચેપ્ટર, આ બધા છે ને ફોર્મ્યુલા બેઝ છે દોસ્તો, એ ખાસ તૈયાર કરી રાખવાના। જેને ફોર્મ્યુલા કરીને કામ કરવું ગમતું હોય તેને, જેને દોસ્તો એવી રીતના કામ કરવું ગમતું હોય કે આપણે ખેલો દિમાગથી કન્સેપ્ટ સમજી જાઓ, એક વખત મેથડ સમજી જાઓ પછી એમને વાંધો ના આવે, તો એવા વિદ્યાર્થીઓ તો સૌ પ્રથમ દોસ્તો 5, 6, 7, 8, 12 અને 13 ચેપ્ટર્સ તૈયાર કરવા જોઈએ। અને મારું દોસ્તો રિકમેન્ડેશન એ છે કે આપણે આખું મોસ્ટનું પેપર જોઈએ ને, વર્ષો પહેલાના બધા પેપરો જોઈએ, તો આ ચેપ્ટરો એવા છે કે જેમાંથી ક્વેશ્ચન બન્યા જ છે। અમુક ચેપ્ટરોમાંથી ન્યુમેરિકલ્સ નથી પૂછવામાં આવતા દોસ્તો, જેમ કે આ ચેપ્ટર નંબર 4 ને તો આ લોકો છે ને બહુ ગણતા જ નથી પૂછતા દોસ્તો, અને 1 તો માત્ર થિયોરિટિકલ જ છે। 2 અને 3 ની અંદર પણ દોસ્તો 2 ની અંદર પાછી 3 મેથડો અવેલેબલ છે, પેરેલેલોગ્રામની છે, મેથડ ઓફ રિઝોલ્યુશન છે અને લામીસ થિયોરમ છે। તો એમાં મેથડ ઓફ રિઝોલ્યુશન દોસ્તો અને લામીસના વધારે પૂછાય, એમાં પણ દોસ્તો વધારે પૂછાય મેથડ ઓફ રિઝોલ્યુશનના। તો ખાલી આ તૈયાર કરી જાઓ, જેને ખાલી પાસ થવું છે, બીજું કે જાજુ ન કરવું હોય, મોસ્ટમાં પાસ થઈ ગયા તો જંગ જીતી ગયા એવું જે કામકાજ હોય તો એ ખાલી ચેપ્ટર નંબર 2 ની અંદર મેથડ ઓફ રિઝોલ્યુશન જ કરી જાઓ, નથિંગ એલ્સ। ચેપ્ટર નંબર 4 માં દોસ્તો આમ તો બહુ ઇઝી છે, આપણે હમણાં જ ક્રેશ કોર્સની અંદર કામકાજ કરાવ્યું, ઉપરના નીચેના લેફ્ટ અને રાઈટ વાળાને ઇક્વેટ કરવાના છે મેથડ ઓફ જોઈન્ટથી, બરાબર, બહુ ઇઝી છે પણ પૂછતા નથી એટલે કહું છું। અને ચેપ્ટર નંબર 3 માં દોસ્તો છે ને આના જેવું જ કામકાજ છે, મેથડ ઓફ રિઝોલ્યુશન જેવું જ, માઇનોર ચેન્જીસ છે, ડેટા આપવાની રીત બદલાય છે, તો એ સમજી જાઓ તો તમારું કામ થઈ જાય, બરાબર, એ સમજવું પડે। તો એમઓએસના દોસ્તો લાઈવ ક્લાસીસ ચાલુ હતા, કોર્સ કમ્પ્લીટ થઈ ગયો છે, એના રેકોર્ડેડ લેક્ચર્સ અવેલેબલ છે, ક્રેશ કોર્સ તમે જોઈન કરી શકો છો એના માટે। હવે એક વસ્તુ એ ધ્યાનમાં રાખજો, આ તો મેં તમને પ્રાયોરિટી પ્રમાણે કહું ને, તો આ વસ્તુ પહેલા જ તૈયાર કરી દેજો। આના ન્યુમેરિકલ હશે ને હશે જ। અહીંયા હું એટલા માટે આવ્યો તો કહેતો કે આના ન્યુમેરિકલ્સ નથી પૂછાતા હોતા, આના નથી પૂછાતા હોતા, ક્યારેક 2 ના પૂછે તો 3 ના પૂછે, 3 ના પૂછે તો 2 ના પૂછે, એવું બને, અને વધારે પૂછે છે તો મેથડ ઓફ રિઝોલ્યુશન ના પૂછે છે, બરાબર, આ મેં તમને સમજાવ્યું। હવે ફર્સ્ટ પ્રાયોરિટીમાં દોસ્તો એટલે આ ચેપ્ટરો તૈયાર કરે, કારણ કે આના ન્યુમેરિકલ હશે ને હશે। 5, 6, 7, 8 ખેલો દિમાગથી કરવા વાળું કામકાજ છે દોસ્તો, અને 7 અને 8 તમે કરો મોમેન્ટ ઓફ ઇનર્શિયા વાળું કામકાજ, તો 12 અને 13 માં પણ દોસ્તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ગણીને કામકાજ કરવાનું આવે છે, એટલે આ બે ચેપ્ટર મેં ત્યાં સેટ કરેલા છે। પછી ચેપ્ટર નંબર 15 અને 14 પ્યોર ફોર્મ્યુલા બેઝ છે દોસ્તો, ફોર્મ્યુલાનું લિસ્ટ તમારી નજર સમક્ષ રાખશો તો આના ન્યુમેરિકલ્સ તમને આવડી જશે। 9, 10, 11 દોસ્તો એ પણ એ જ રીતના છે। હવે ચેપ્ટર નંબર 9 ની વાત કરું તો એમાં 3 પ્રકારના કામકાજ દોસ્તો જોવા મળે છે। તેમાં પહેલા જે છે દોસ્તો નથી પૂછતા સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇનના, બીજા પૂછે છે કમ્પાઉન્ડના, અને ત્રીજા પૂછે છે કમ્પોઝાઇટના, પહેલાના નથી પૂછતા। તો તમારે ફોકસ પછી જેને પાસ થવું છે એ લોકો ખાલી આના ઉપર જ કરે ચેપ્ટર નંબર 9 માં। 10 અને 11 માં દોસ્તો એ ફોર્મ્યુલા બેઝ જ છે, ફોર્મ્યુલાનું લિસ્ટ તૈયાર કરી નાખો, 10 અને 11 ના ન્યુમેરિકલ્સ તમને આવડી જાય। તો ન્યુમેરિકલ્સની મેં દોસ્તો તમને વાત કરી। થિયરી પણ દોસ્તો એટલી જ ઇમ્પોર્ટન્સ છે આની અંદર, એમઓએસની અંદર, તો થિયરી પણ આપણે ખાસ તૈયાર કરીએ। એનું લિસ્ટ દોસ્તો યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે, તો એમાં જેટલી કંઈ દોસ્તો આઈએમપી થિયરીઝ કીધેલી છે એ બધી જ થિયરીઓ તમારે તૈયાર કરાય, કારણ કે 20 થી 25 માર્ક્સ જેટલી તો થિયરિટિકલ કન્ટેન્ટ એ આપણને જોવા મળે છે। તો થિયરી કરજો અને ન્યુમેરિકલની અંદર દોસ્તો આ રીતના પ્રાયોરિટી વાઇઝ કરજો। અને મેં તમને કહી દીધું કે ભાઈ ખેલો દિમાગથી છે અને ફોર્મ્યુલા બેઝ છે, ફોર્મ્યુલા બેઝ કયા છે એ પણ કીધું, ખેલો દિમાગ વાળા કયા છે એ પણ કીધું દોસ્તો। અને નોર્મલ પ્રાયોરિટી પ્રમાણે તમારે બધા ચેપ્ટર કરવા હોય તો આ પ્રાયોરિટી તમારે સેટ કરવી જોઈએ। તો આ રીતના દોસ્તો કામકાજ કરજો। હવે ખૂબ સારી રીતના તમે
આનું કામકાજ કરી અને ભવ્ય સફળતા પ્રાપ્ત કરો એવી શુભેચ્છા અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.